નમસ્કાર દોસ્તો, યુટ્યુબ ફેમિલી જે મારી છે મને સબસ્ક્રાઈબ કરેલો છે એમને પણ ધન્યવાદ. પણ એવું ના વિચારતા કે વિનુભાઈ કેમ આજે આવી રીતે વાત કરી રહ્યા છે. બરાબર, આપણે વિડીયોની અંદર અમુક વ્યક્તિઓને જવાબ આપવા માટે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. અને ખાસ કે જે બગદાણાની અંદર જે બબલ થઈ છે, આજે લગભગ 20 દિવસ ઉપર થવા આવ્યું છે. એની અંદર માર મારનાર અને માર ખાનાર આ વ્યક્તિઓ કોઈ જાણતા પણ નથી. તો એની અંદર આપણે જોયું કે બધું થયું. આરોપીઓ પકડ્યા, આરોપીઓ ક્યાંથી આવ્યા હતા, કોની વાડી ઉપર કોના ફાર્મ હાઉસ ઉપર મિટિંગ થઈ હતી, અગાઉ પણ એ વ્યક્તિએ કોની સાથે વાત કરી હતી, તું ક્યાં છે, મારે તારે મળવું છે, હું રૂબરૂ મુલાકાત કરું એટલે તને વાત કરીશ. આવી બધી આપણે સોશિયલ મીડિયા દ્વારા ને બધી રીતે જાણ મેળવી. એના પછી બધું થયું. 8 આરોપીઓની ધરપકડ થઈ, બધું થયું બરાબર ને. એ પછી જે પીઆઈઓ એમને કહેવામાં આવ્યું કે અમને મારવામાં આ વ્યક્તિનો હાથ છે, આ વ્યક્તિનો હાથ છે. તો એ લોકોએ સામે જે ફરિયાદી છે એમને કીધું કે હાલ તમે એમનું નામ ના લેશો. રેડી, એ વાત પણ થઈ. તો એના પછી ભાજપમાંથી જે આપણા નવનીતભાઈને મારવામાં આવ્યો, બરાબર, અમારા અંશ જ કહેવાય. કારણ કે હું મૂળીનો અસલ પરમાર ઠાકોર છું. અસલ મૂળીના પરમારમાંથી હું અત્યાર સુધી ઠાકોર છું. હાલ ઠાકોરમાં મારી ગણતરી થાય. અને અમારા અંશજ એટલે કે કોળી સમાજ, એટલે ઠાકોર સમાજ ને કોળી સમાજ એકબીજા ભાઈ છે, સંકળાયેલા છે અને બધું એવી રીતના જ છે. તો એની અંદર નવનીતભાઈનો વાંક એટલો કે ખાલી વાત કરી કે તમે જે બોલ્યા એ ખોટું બોલ્યા, આટલી જ વાત કરી. તો સામેના પક્ષમાંથી પણ એમની મહાનતા કહેવાય કે હા ભાઈ, હું ખોટું બોલ્યો છું, બરાબર, એની હું માફી માગી લઉં. એવો વિડીયો બનાવ્યો અને આપ્યો નવનીતભાઈને. એમની આઈડી ઉપર નથી ચડાવ્યો. માફી માગી, એમની આઈડી ઉપર એ વિડીયો ના ચડાવ્યો. એ વિડીયો આપ્યો નવનીતભાઈને કે લો, કદાચ મારાથી ખોટું બોલાઈ ગયું હોય તો હું માફીનો વિડીયો બનાવીને તમને આપું છું. એટલે નવનીતભાઈને આપ્યો. એટલે નવનીતભાઈએ જે ટ્રસ્ટની બાબત હતી એ ટ્રસ્ટીના લોકોને એ વિડીયો બતાવ્યો અને એમાંથી એ વિડીયો વાયરલ થયો. આ વાતને લઈ અને માફી માગનાર વ્યક્તિ માયાભાઈ આહિર, એટલે એમના દીકરાને આ પૂછાણું નહીં, ખટાણું નહીં. અને જયરાજ આહિર માયાભાઈના દીકરા, એટલે એમને એવું થયું કે મારા બાપ જોડે કોઈ માફી માગનાર વ્યક્તિ છે કોણ? મારા બાપને માફી મગાવનારની ઓકાત છું. એટલે પહેલાં તો એ નવનીતભાઈને ફોન કર્યો અને કીધું કે તું ક્યાં છે, તને મારે મળવું છે, હું તને રૂબરૂ મુલાકાત કરીને તને જવાબ આપીશ. આવી રીતની વાત કરી યાર. પછી એના પછી 3-4 દિવસનો સમય વીતી જાય. એટલે જયરાજને એમ કે કદાચ તાત્કાલિક ધોરણે હું કામ હાથમાં લઈશ તો હું ફસાઈ જઈશ. એટલે 3-4 એટલા દિવસો પસાર થવા જઈ અને પોતાની ફાર્મ હાઉસની વાડી ઉપર જઈ અને એમની ફોઈના દીકરા એવી રીતે ભાણિયાને હાયર કરે, આજુબાજુના બીજા સાગાવાલા એવી રીતે 7 થી 8 લોકોને હાયર કરે. એમને પાઇપ, ધોકા ઘણું બધું આપવામાં આવે અને મોબાઈલની અંદર બતાવે કે જુઓ આ છે બગદાણાના નવનીત, બરાબર, આને ભાગી નાખો, તોડી નાખો, કંઈ પણ કરો, બરાબર. અને એનો વિડીયો મારતા હોય
એ સમયનો વિડીયો બનાવીને મારી સુધી મોકલજો. આવી રીતની વાતચીત થાય. અને ફાર્મ હાઉસ ઉપરથી 7-8 લોકો સૌ પ્રથમ તો ઘટના આપણે બગનાળા જાય છે, જે રસ્તો નીકળતો હોય સિંગલ, ત્યાં આગળ જાય એટલે એમને એમ હશે કે આ ટ્રેક્ટરની અંદર નવનીતભાઈ હશે, પરંતુ એવું નહોતું. ટ્રેક્ટરની અંદર હતા નવનીતભાઈના દીકરા. એટલે આ લોકોએ ટ્રેક્ટર ઊભું રખાવી, નવનીતભાઈના દીકરા જોડેથી ચાવી લઈ લીધી ટ્રેક્ટરની અને ધમકી આપી કે બોલાવ તારા બાપને. એટલે નવનીતભાઈના દીકરાએ નવનીતભાઈને ફોન કર્યો કે પપ્પા, અમુક લોકો આવ્યા છે અને મને રોકવામાં આવ્યો છે, ધમકી આપી રહ્યા છે, મારી ટ્રેક્ટરની ચાવી લઈ લીધી છે. એટલે નવનીતભાઈ કે સારું બેટા, કઈ જગ્યાએ છે, હું આવું છું. એવું કંઈ નવનીતભાઈ ત્યાં આગળ આવ્યા ને નવનીતભાઈ જેવા આવ્યા ત્યાં તો આ લોકો તૂટી પડ્યા. પાઇપો, લોખંડની પાઇપો, ધોકા જે હતું એમની જોડે આપવામાં આવેલું હતું ફાર્મ હાઉસ ઉપરથી, એ બધું લઈ નવનીતભાઈ ઉપર તૂટી પડ્યા. એના પછી નવનીતભાઈ એફઆઈઆર કરાવવા જાય એટલે પીએસઆઈ ને બધા પીઆઈ બધા એમ કે હાલ તમે આ નામ ના લેશો, અમે આગળ તપાસ કરો એ પછી એમનું નામ નોંધશું, એમનો કદાચ ગુનો હશે તો. એટલે નવનીતભાઈ બિચારા. હવે મિત્રો, આ બધું થયું, આપણે જાણીએ છીએ કે આ બધું થયું. નવનીતભાઈના હાથ પગ તોડી નાખવામાં આવ્યા. એ સૌને જાણવા અનુસાર છે, દરેક લોકો જાણે છે કે કઈ જગ્યાએથી ફોન આવ્યો, કઈ જગ્યા ઉપર મિટિંગ થઈ, કયા વ્યક્તિએ મિટિંગ કરાવી અને કયા વ્યક્તિએ લોકોને એકત્રિત કરી, હાયર કરી, પ્લાન મુજબ નવનીતભાઈને મારવામાં આવે. તો એના પછી નવનીતભાઈ કોળી સમાજમાંથી આવે. તો એના પછી જ્યારે નવનીતભાઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ને એ દરમિયાન કોળી સમાજના લગભગ 13 જેટલા ધારાસભ્યો, અને જેમાં મુખ્યત્વે કહી શકાય ભાજપની અંદર હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી, પાછળ કુંવરજી બાવળિયા, ઘણા બધા લોકો યાર, આ બધા લોકો વારંવાર નવનીતભાઈની પૂછપરછ કરી, એમની જોડે મળ્યા, મુલાકાત લીધી, એમના ખબર અંતર પૂછ્યા અને ચિંતા ના કરશો, અમે બેઠા છીએ, તો અમારા સમાજનો દીકરો છે, આવી બાંહેધરીઓ આપવામાં આવી. તો એના પછી આમની મિલી ભગત થાય ભાજપ સરકાર તરફથી, કારણ કે સામે માયાભાઈના છેડા શેઠ મોદી સુધી પહોંચેલા. ટૂંક જ સમયની આગળ આપણે જોયું હતું કે માયાભાઈ આહિર મોદી સુધી જઈને આવ્યા છે. એમના દીકરાને તળાજા બેઠક ઉપરથી ધારાસભ્ય બનાવવાના હતા અને એ ટિકિટ લેવાની હતી. તળાજા, ભાવનગર જે ગણો, ત્યાંથી એમના દીકરા જયરાજને ટિકિટ અપાવવા માટે માયાભાઈ આજીજી અને કાલાવાલા કરવા માટે નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યા. હવે જેના છેડા નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચતા હોય તો તમે એક વિચાર કરી શકો કે એ લોકોને પોલીસ કે તંત્ર દ્વારા હાથ લગાડવાની તાકાત નથી. અને આ એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર, આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કેવા પ્રકારના કાયદા ચાલી રહ્યા મિત્રો, તમે અમુક સોશિયલ મીડિયાની અંદર જોતા હશો કે આમ લોકો કે સામાન્ય લોકો કોઈ બ્લુ ફિલ્મવાળી ગાડી લઈને નીકળે તો એમને રોકવામાં આવે. એ પછી મિલિટરી મેન હોય કે કોઈ પણ જાતની હસ્તી હોય તો એ ગાડીનો મેમો આપવામાં આવે, એની બ્લુ ફિલ્મ ઉતારવામાં આવે. પરંતુ અત્યારે હાલ કેટલા બધા વિડીયો આવે છે સોશિયલ મીડિયાની અંદર કે જે પોલીસ લઈને જતી હોય ગાડી, એમાં હમણાં જ પીઆઈ ડુંગર જે એમની બદલી કરવામાં આવી હતી, એ પણ એક બ્લુ ફિલ્મવાળી કાર લઈને જ કોર્ટની સમક્ષ જાય છે. હા, તો એમને કાયદો કોઈ લેવા દેવા નથી. કાયદો આપણા માટે જ છે, આપણને જ રોકે, આપણને જ ઠોકે, સામાન્ય વ્યક્તિને જ ઠોકે. આ ભારતીય જનતા પાર્ટીનો એક મનસૂબો, ઊંચી હસ્તી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી હોય, ભારતીય જનતા પાર્ટીના ગુણગાન કરતી હોય, એ વ્યક્તિને
કાયદા સાથે કોઈ લેવા દેવા નથી. એમને કોઈ વ્યક્તિ હાથ લગાડી શકશે નહીં. કોઈ પણ તંત્ર હોય, CBI હોય, LCB હોય, કોઈ પણ એ વ્યક્તિને હાથ લગાડી શકશે નહીં. હા, આ વારંવાર જોવા મળી રહ્યું છે. બાકી તમે ખાલી સામાન્ય રીતે વિચાર કરો કે આની પહેલાં આપણે આદિવાસી સમાજના પેલા ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય લેવલનો વ્યક્તિ ચૈતરભાઈ વસાવા, તમે વિચાર કરો, ખાલી સામાન્ય બાબત, એક કાચનો ગ્લાસ છૂટો મારવામાં આવ્યો હતો, વાગ્યો પણ ન હતો, અને છતાં એમના ઉપર 307, 309 એવી ગંભીર પ્રકારની કલમો લગાવી અને એને 3 મહિના જેલની પાછળ ધકેલી દીધો. બહુમતીથી, જંગી બહુમતીથી જીતેલો પ્રતિનિધિ ધારાસભ્ય વ્યક્તિ. હવે બોલો, કોઈ સબૂત નહીં કે ગ્લાસ માર્યો છે કે નથી માર્યો, વાગ્યો છે કે નથી વાગ્યો, છતાંય આપણે બધાએ જોયું કે ના જોયું, બધાએ જોયું. 3 મહિના સુધી અને જેલની પાછળ ધકેલી દીધો. એ આમ આદમી પાર્ટીનો વ્યક્તિ હતો. આપણે કોઈ પણ પાર્ટીના ગુણગાન ગાતા નથી, પણ વિપક્ષનો હતો એવું તો કહી શકાય ને. વિપક્ષનો હતો એ માણસ, એટલે એને 3 મહિના વડોદરા સેન્ટ્રલ જેલમાં, ના કોઈની સાથે મુલાકાત, ના કંઈ લેવા દેવા, કંઈ જ નહીં. એટલી હદે આના ઉપર કાર્યવાહી કરવામાં આવી. ચલો એ વાત છોડો, જવા દો, એ બધું આપણે એ વાત નથી કરવી. પરંતુ અત્યારે કોળી સમાજની અંદરથી લગભગ 13 ધારાસભ્યો, સાંસદો, કેટલા બધા વ્યક્તિઓ છે આપણા સમાજના, અને છતાં એમની સામે એક ડાયરાના કલાકારના દીકરા, એમની જીત થઈ રહી છે. એટલે તમે વિચારો યાર, કારણ કે એ પણ નરેન્દ્ર મોદી સુધીની પહોંચ ધરાવે છે, એટલે એમનું નામ ક્યાંય જાહેર થવું જોઈએ નહીં. રેડી? આપણા ધારાસભ્યો, કોળી સમાજના ધારાસભ્યો કોઈ પણ રીતે કોઈ પણ આવેદન આપવા તૈયાર નથી. ફક્ત હોસ્પિટલ સુધી સમાચાર, ખબર અંતર આ બધું કર્યું, એટલે દિલાસો આપ્યો સમાજને કે અમે તમારી સાથે છીએ. બરાબર? બાકી જાહેરમાં કોઈ આરોપીની સર્વિસ પણ નથી થઈ, એ પણ આપણે જોયું. એ તો કાનમાં કહી દીધેલું હોય, તમને લઈ જઈએ છીએ રિકન્સ્ટ્રક્શન કરવા માટે, વરઘોડવા માટે. એટલે જેવાથી ગાડીમાંથી ઉતરો એટલે લંગડાતા તમે ચાલજો. આવી રીતે બધું સમજાવી દેવામાં આવેલું. એક ધોલ કે એક થપ્પડ પણ એ લોકોને અડાડવામાં આવી નથી. તો તમે વિચાર કરી શકો કે હું એ નથી કહેતો કે કઈ પાર્ટીને સમર્થન આપવું, પણ એવું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે લોકો એમની સાથે જોડાયેલા છે, એમના ખેસ પહેરેલા છે, એમના વિશે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કાર્યવાહી કરવા માટે તૈયાર નથી. એટલું તો આપણે કહી શકીએ. હવે આ બધી વાત ઠીક છે, આ બધું અત્યારે સુધી ચાલતું આવ્યું છે. SIT ટીમની જે જોગવાઈ કરવામાં આવી, SRI ટીમ તૈયાર કરવામાં આવી. હજુ સુધી જે આરોપી છે એના એ જ આરોપી એમને મોજૂદ છે, એમને હાલ જેલની પાછળ છે. એમને રિમાન્ડ પણ કરવામાં આવ્યા, અને દિવસે દિવસે એક ખુલાસો એવો કરવામાં આવી રહ્યો છે કે લોકોને આશ્વાસન મળી રહે, સાંત્વના મળી રહે, અને આ લોકો ઉશ્કેરાય નહીં. આ ટાઈપનું એમને એક પછી એક સાંત્વના આપવામાં આવી રહી છે. એવા એક પછી એક પુરાવો સામે લાવવામાં આવી રહ્યા છે. તો આપણે એટલું કહી શકીએ કે આની અંદર નવનીતભાઈ બિચારા, એમને માર પડ્યો. જયરાજ આહિરે એમના લોકોને હાયર કરીને મારવામાં આવે, પણ છતાં પણ એમનું આ નામ જાહેર નથી થતું. બરાબર? હાલ તો આપણે જે આરોપીઓ છે એમને જ કહી શકીએ કે આ લોકોએ માર્યા. હવે એમને કહેવામાં કોણે આવ્યું કે આ વ્યક્તિને માર્યો, પાડો, હાથ પગ ભાગો, એ વ્યક્તિ હજુ સુધી આપણે
જાહેર કરી શક્યા નહીં. ના તંત્ર જાહેર કરી શક્યું, ના કાયદો જાહેર કરી શક્યો, ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના લુખ્ખા ગુંડાઓ, હર્ષ સંઘવી હોય કે કોઈ પણ હોય, એ હજુ સુધી આની અંદર મુખ્ય આરોપી સુધી ના પહોંચી શક્યો. ફક્ત ને ફક્ત કોળી સમાજના લોકોને સાંત્વના આપવા માટે, દિલાસો આપવા માટે આ બધું નાટકો અત્યાર સુધી કરી રહી છે. સાથે આપણા કોળી સમાજના જે 13 ધારાસભ્યો છે, સાંસદો છે, એમને પણ ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓ એમને સમજાવી રહ્યા છે કે તમે ફક્ત સાંત્વના આપો તમારા સમાજને, એમને દિલાસો આપો કે આપણે મુખ્ય કડી સુધી પહોંચીશું, આજે નહીં તો કાલે પહોંચીશું, તમે શાંતિ રાખો, અમે તમારી સાથે છીએ. આવી રીતે કોળી સમાજના જે લોકો છે, પુરુષોત્તમભાઈ હોય, હીરાભાઈ સોલંકી હોય, કુંવરજી બાવળિયા હોય, ઘણા બધા એવા નેતાઓ છે, એમને સાંત્વના આપવા માટે કહેવામાં આવી રહ્યું છે કે તમે તમારા સમાજને લઈ તમારે કંઈ પણ કરવાની જરૂર નથી, તમે તમારા સમાજને ઠંડો રાખો, ધીરજ રાખવાની વાત કરો. આવી રીતે બધું ચાલી રહ્યું છે, કોઈ સમજવા તૈયાર નથી. પરંતુ એની પાછળ હું કહેવા માગું કે કોળી સમાજમાંથી એક પિન્ટુ કોળી છે, એમના વિડીયા ઘણા બધા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ફેસબુકની અંદર ને બધી રીતે, કે જયરાજનો વરઘોડો અમે નીકાળીને જ રહીશું. તો એના પછી આહિર સમાજ તરફથી ઘણા બધા યુવાન મિત્રો, કાર્યકર્તાઓ વારંવાર પિન્ટુ કોળીને ફોન કોલ રેકોર્ડિંગ કરીને વારંવાર વાયરલ કરી અને હેરાન કરી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે. તો એની અંદર ઘણા બધા વિડીયો રેકોર્ડિંગ, કોલ રેકોર્ડિંગ બધું વાયરલ કરવામાં આવ્યું. યુટ્યુબની અંદર ઘણું બધું જોવા મળી રહ્યું છે કે કોઈ ઉમેશ આત્રોલિયા, પછી દેવ આહિર, અમીર બારાડી, અને એની અંદર આ બધા લોકો તો હજુ મર્યાદામાં રહીને જ વાત કરી રહ્યા છે એકબીજા સાથે. પરંતુ 3 થી 4 દિવસ પહેલાં પાટણ જિલ્લાનું કોઈ વિરમ ગામથી એક રાજ નામનો આહિર, બરાબર, એને એટલી અભદ્ર ભાષાની અંદર પિન્ટુ કોળી સાથે વાત કરી છે, પિન્ટુ કોળીને વિડીયોના માધ્યમથી એવી અભદ્ર ટિપ્પણી કરી અને પિન્ટુ કોળીની મા બેન સામે આ ફલાણું ઢેંકણોની એવી વાતો કરી, અભદ્ર ગાળો આપી, છતાં હજુ કોળી સમાજ મર્યાદામાં છે કે હજુ કોળી સમાજના એક પણ યુવાનનો વિડીયો અભદ્ર ભાષામાં આવ્યો નથી. 2.5 કરોડ છે કોળી સમાજ અને મારા જેવા ઠાકોર સમાજ, 2.5 કરોડ છે ગુજરાતની અંદર. બહુમતી ધરાવતો કોઈ પણ સમાજ હોય તો કોળી અને ઠાકોર સમાજ છે. છતાં આટલા મોટા સમાજમાંથી એક પણ વ્યક્તિનો, કાર્યકર્તાનો કે કોઈ પણનો અભદ્ર ભાષામાં વિડીયો આવ્યો નથી. અને આ લોકોએ અત્યારથી ચાલુ કરી દીધું આહિર સમાજમાંથી. એ રાજ આહિર એમ કહી રહ્યો છે, પોતે ધોતી પહેરે છે અને મોટો જે ઓલા વાલ્મીકી સમાજ જે પોતાના ઢોલ ઉપર ફૂમકા લગાવે ને, ફૂમતકા લાંબા લાંબા, એ ધોતી સાથે લબડાવેલા છે ફૂમકા. એટલે કદાચ એ વાલ્મીકી પણ હોઈ શકે, બરાબર. એ પોતાને એમ કહે છે કે હું રાજ આહિર છું, પણ વાલ્મીકી હોઈ શકે કદાચ. અને પોતાને હજુ મૂછનો દોરો ફૂટ્યો નથી, તફામાની અંદર ગણતરી આવે એની, ફાતડાની અંદર ગણતરી આવે એની. આપણે માસીઓનો કોઈ વિરોધ નથી, પણ એની ગણતરી એ પ્રકારની આવે કે જેને મૂછનું ખડ ના ઉગે આ ટાઈપનું, એ તફામાં કહેવાય. અને અમુક લોકો એની જોડે જાય છે, ફોન લઈને જાય છે કે અને એને સમજાવવામાં કે તું આ પ્રકારની અભદ્ર ગાળો બોલ પિન્ટુ કોળીને ને આ ટાઈપનું બોલ. એટલે અમુક લોકો એવા મોબાઈલ લઈને એની જોડે જાય છે અને અભદ્ર ભાષાની અંદર એના વિડીયો બનાવે છે, રીલ્સ બનાવે છે અને જાહેર કરે છે ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર એ વિડીયોને વાયરલ કરે છે. તો આ રાજ આહિરને પણ આપણે કહેવા માગીએ કે ભાઈ શાંતિ રાખ, હાવ તફામો વેળા ના કરીશ, તારા સંસ્કારોનું પ્રદર્શન ના કરીશ. હજુ અમારા સમાજના કે ઠાકોર સમાજના કે જે કોળી સમાજના
આ બંને છે તો એક જ અંશ, એક જ લોહી, બરાબર. તો આ સમાજમાંથી હજુ કોઈ એક પણ કાર્યકર્તા કે એક પણ યુવાન મિત્રનો વિડીયો ખરાબ રીતે આવ્યો નથી, બરાબર. તમારા કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ખરાબ શબ્દોની અંદર વાત કરી નથી કે વિડીયોના માધ્યમથી વાત કરી નથી. એટલે તમને સમજી લો, જાણી લો કે આની અંદર ચા કરતાં કેટલી વધારે ગરમ, આવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. શાંતિ રાખો, બધું સમયની સાથે બધું જોવા મળશે, બરાબર. બાકી વધારે વાત નહીં કરતા, વિડીયોને થંભાવી રહ્યો છું. મળીએ આગળના વિડીયોમાં. રજા આપશો. જય માતાજી, જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ, જય દ્વારકાધીશ.